वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા લક્ષ્મી વગર વિદ્વાન કે શીલવાન મનુષ્યની પણ કંઈ ગણતરી નથી એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। પ્રવચન થોડું કડવું હશે, પરંતુ બધા જ શ્રોતાગણો પ્રેમપૂર્વક આ પ્રવચનને શ્રવણ કરજો। સર્વપ્રથમ લક્ષ્મી શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો લક્ષ્મી શબ્દનો અર્થ કરતા વૈયાકરણીઓ કહે છે કે જે લક્ષ્યને સિદ્ધ કરી આપે તેને લક્ષ્મી કહેવામાં આવે છે। ને આ જ લક્ષ્મીનું બીજું નામ છે શ્રી, મા, માયા ઇત્યાદિ છે। તો આવા લક્ષ્મીજી જે મનુષ્યનું લક્ષ્ય સિદ્ધ કરી આપે છે, એના વગર જગતની અંદર મનુષ્યની કોઈ ગણતરી નથી। અને આ વાત હું નથી કહેતો, પરંતુ જેણે વેદોનો સાક્ષાત્કાર કરેલો છે એવા અગસ્ત્ય ઋષિ લક્ષ્મી સ્તોત્રમની અંદર આ વાત કહી રહ્યા છે। જેમ અગસ્ત્ય ઋષિ લક્ષ્મી સ્તોત્રમની અંદર કહે છે કે પાંડિત્યમ શોભતે નૈવ ન શોભંતી ગુણા નરે, શીલત્વમ નૈવ શોભેત મહાલક્ષ્મી ત્વયા વિના, તાવદ વિરાજતે રૂપમ તાવત શીલમ વિરાજતે, તાવત ગુણા નરાણામ ચ યાવલ લક્ષ્મી પ્રસીદતી, લક્ષ્મી ત્વયાલંકૃતા માનવાયે પાપેર વિમુક્તા નૃપલોકમાન્યઃ, ગુણેર્વિહીના ગુણિનો ભવંતિ દુઃશીલિનઃ શીલવતાં વરિષ્ઠઃ। લક્ષ્મીર્ભૂષયતે રૂપમ લક્ષ્મીર્ભૂષયતે કુલમ લક્ષ્મીર્ભૂષયતે વિદ્યા સર્વા લક્ષ્મીર વિશિષ્યતે। अर्थात कि लक्ष्मी के बिना पांडित्य, गुण और सील की शोभा मनुष्य में नहीं होती। जब लक्ष्मी की कृपा रहती है तभी तक मनुष्यों में रूप, सील, गुण विद्यमान रहते हैं। लक्ष्मी की कृपा जिस मनुष्य पर होती है वह सभी पापों से मुक्त होकर राजाओं और संसार का मान्य हो जाता है। गुणहीन गुणवान, सील विहीन लोग सीलवान हो जाते हैं और श्रेष्ठ समझे जाते हैं। भगवती लक्ष्मी से ही रूप, कुल, विद्या और सभी कुछ की विशेषता होती है। लक्ष्मी की कृपा से ही पुरुषार्थ चतुष्टय की प्राप्ति होती है। पुरुषार्थ चतुष्टय में धर्म, अर्थ, काम और मोक्ष है। भगवती लक्ष्मी की कृपा से अर्थ प्राप्त होने पर पूजा पाठ, यज्ञ याग, तीर्थव्रत आदि धार्मिक कार्य संपन्न होते हैं। सांसारिक मनोकामनाएं पूर्ण होती है और धार्मिक आचरण से माँ लक्ष्मी मोक्ष भी देती है। અહીં અગસ્ત્ય ઋષિએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે જેની પાસે ધન નથી, લક્ષ્મી નથી, અને એની પાસે સરસ્વતી છે, પાંડિત્ય છે, તો એનું એ પાંડિત્ય, એના એ ગુણ, એનું ચરિત્ર એ ક્યારેય પણ શોભતું નથી। જ્યારે માતા લક્ષ્મીની કૃપા થાય ત્યારે જ મનુષ્યનું રૂપ, શીલ, ગુણ વિદ્યમાન રહે છે। જે મનુષ્યની ઉપર લક્ષ્મીજીની કૃપા હોય છે એ બધા પાપોથી મુક્ત થઈ જાય છે। ભલે એ પાપી હોય છતાં પણ
એની પાસે લક્ષ્મી છે, ધન છે, તો બધા જ લોકો એને પાપથી મુક્ત સમજી એનો આદર કરશે અને સંસારમાં એ માન્યતા પ્રાપ્ત કરશે. જે લોકોની અંદર ગુણ નથી અને એ વ્યક્તિની પાસે ધન છે તો પણ લોકો એને ગુણવાન કહેશે. જે શીલહીન છે, આચારહીન છે, વ્યભિચારી છે, છતાં પણ જો એની પાસે ધન હશે ને તો બધા જ લોકો એને ચરિત્રવાન કહેશે, શીલવાન કહેશે. ભગવતી લક્ષ્મીની કૃપાથી જ મનુષ્યનું રૂપ શોભે છે, કુળ શોભે છે, વિદ્યા શોભે છે અને બીજું બધું જ શોભે છે. લક્ષ્મીની કૃપા હોય ને તો જ મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. કોઈક વ્યક્તિ એમ કહે કે ભાઈ લક્ષ્મીની કૃપા ન હોય તો શું મનુષ્ય કલ્યાણનો ભાજી નથી થઈ શકતો? તો હું એને કહું કે ના, એ કલ્યાણનો ભાજી નહીં થઈ શકતો. કારણ કે લક્ષ્મી હોય ને તો જ મનુષ્ય પૂજાપાઠ કરી શકે છે, યજ્ઞ યાગ કરી શકે છે, તીર્થવ્રત કરી શકે છે અને ધાર્મિક કાર્ય કરી શકે છે. લક્ષ્મીજીના અભાવની અંદર મનુષ્ય ક્યારેય પણ કોઈ કાર્ય કરવાને સક્ષમ થતો નથી. માટે ગ્રહસ્થએ તો લક્ષ્મીનો સંગ્રહ કરવો જ જોઈએ. જે પ્રમાણે ગ્રહસ્થને લક્ષ્મીની જરૂર છે તે જ પ્રમાણે ત્યાગાશ્રમીઓને પણ લક્ષ્મીની જરૂર છે. પરંતુ એ લોકોની લક્ષ્મી કઈ છે? એ લોકોની લક્ષ્મી ધન ધાન્ય છે. કારણ કે ધન અને ધાન્ય છે એ પણ લક્ષ્મીજીનું જ પ્રતીક છે. એટલે ત્યાગાશ્રમીઓને પણ લક્ષ્મીની જરૂર છે અને ગ્રહસ્થાશ્રમીઓને પણ લક્ષ્મીની જરૂર છે. ગ્રહસ્થાશ્રમીએ યજ્ઞ યાગ કરવાને અર્થે લક્ષ્મીની જરૂર છે, જ્યારે ત્યાગાશ્રમીઓએ પોતાના ઉદરની પૂર્તિને અર્થે ધાન્યરૂપી લક્ષ્મીની જરૂર હોય છે. કારણ કે જો એ લોકો પોતાના ઉદરની અંદર ધાન્ય ન પધરાવે તો એમનું શરીર કેવી રીતના ચાલે? એ લોકોનું શરીર શિથિલ થઈ જાય અને શરીર શિથિલ થઈ જાય તો એ સામેવાળા વ્યક્તિને ઉપદેશ શું આપી શકવાના? માટે લક્ષ્મીની તો એ લોકોને પણ જરૂર છે. કેટલાક નરાધમ મનુષ્યો માં લક્ષ્મીના મંદિરમાં જાય છે અથવા તો લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે જાય છે. ત્યારે એ લોકો કેવલ નારાયણ, હરિકૃષ્ણ મહારાજ, શ્રી વાસુદેવ એના જ દર્શન કરે છે. માતા લક્ષ્મીની સન્મુખ તો દ્રષ્ટિ જ નથી રાખતા. જાણે લક્ષ્મીજીએ એ લોકોનું શું બગાડેલું હોય એ જ ખબર નથી પડતી. તો એ દેવી લક્ષ્મીના દર્શન ન કરશે, પરંતુ એ ધન પીસાચો જ્યારે ધન કમાવવાને અર્થે સંસારમાં જાય છે ને ત્યારે ભલભલા વ્યક્તિને નીચવીને એ ધનનો સંગ્રહ કરતા હશે. તો આવા દુષ્ટ મનુષ્યને કહેવાનું કે તમારી પાસે જે ધન છે ને એ પણ લક્ષ્મીનો વૈભવ છે. એ ધન સંગ્રહ કરતાં તમને લાજ નથી આવતી અને મંદિરની અંદર પ્રતિમા રૂપે રહેલા લક્ષ્મીજીના દર્શન કરતા એ લોકોને લાજ આવે છે. આવા મનુષ્યને ધિક્કાર છે. લક્ષ્મીનારાયણ દેવનો પાટોત્સવ છે એટલે લક્ષ્મીજીના વૈભવને અર્થે અમે આ બે બોલ બોલેલા છે. તો બધા જ લોકો લક્ષ્મીજીનું મહાત્મય સમજીને આ વાત જે છે એ આત્મસાત કરી લે. કારણ કે લક્ષ્મીજીની કૃપા વગર મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી અને થતી જ નથી અને થવાની પણ નથી. એવું અગસ્ત્ય ઋષિ અહીં લક્ષ્મી સ્તોત્રમની અંદર કહી રહ્યા છે. વધારે પડતું કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.